લીલા મરચાં, લસણ, આદુ, ધાણા, અજમો, આપણે મરી, લવિંગ આ બધું નાખીશું. દાણા પીલીશું. એમાં દાણા ધોઈ નાખ્યા અને આપણે એમાં મીઠું નાખ્યું અને કુકરમાં સીટી લગાવી. આદુ, લસણ, મરી, મરચાં, ધાણા પીલ્યું, અજમો, મીઠું, લીલા ધાણા, વઘાર માટે છે આ, રાઈ, તલ, હિંગ નાખો તો હિંગ. પછી આપણે નાખીએ ખાંડ, લીંબુનો રસ બી. પછી દાણાને બાફીને પીલી કાઢો. પણ આ બાફેલી કચોરી છે ને બાફેલા દાણાની, એટલે એને આવી રીતે ક્રશ કરી દેવાના. બહુ મસળવાના નહીં, પણ પેલા મરચાં કટરમાં કરીએ ને તો લોચો થઈ જાય. આમાં થોડા અડધા રહે, આખા પાખા રહે. એટલે આ પાઉંભાજીનું જે પ્રેશર છે ને એમાંથી કચરી કાઢવાના. પહેલાં ખાઈને કરતા હતા પણ અડધા આખા રહી જતા હતા. અને આ બેટર છે એટલે આવી રીતે આમાં કચરીને મિક્સ કરી દેવાનો મસાલો. આપણે આગળ જે મસાલો કર્યો, લીલા ધાણા, મરચાં, આદુ, લસણ, કોઈ હિંગ નાખતું હોય એનો વઘાર કરે, ખાંડ, ધાણા જીરું, લવિંગ પાવડર, બરાબર, મરચું, અને એને નાખી લીંબુનો રસ અને ખાંડ. આ ગુજરાતી છે એટલે આપણે ખાંડ તો નાખવાના. હવે એને લોચો આવો નહીં કરવાનો, મુઠ્ઠી વાળીને આમ હલકા હલકા આંગળાએ એને ભેગું કરવાનું. હલકા હલકા આંગળાએ એમ. કારણ કે દાણા બાફ્યા ને ત્યારે આપણે ચપટી મીઠું નાખ્યું હતું. પછી ચાખીને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું, સહેજ ચાખી લેવાનું. પછી એને આવા નાના નાના બોલ બનાવી દેવાના એમ. જો બરાબર, કોઈ બહુ મોટા બનાવીએ ને બટાકા વડા જેવા મજા નહીં આવે. પછી બેસનનું ખીરું બનાવવાનું. બેસનમાં ખાલી પાણી નાખવાનું, ચપટીક જ મીઠું ને અજમો. પણ એક બાજુ તેલ મૂકી અને પછી સોડા ખીરા પર મૂકી રાખવાનું. જેવું તેલ ગરમ થાય એટલે ચમચીથી તેલ ઉમેરો એટલે પેલું સોડા ફોર્મેટ થાય. પછી હલાવો. મારા હાથમાં મોબાઈલ છે ને એટલે એક હાથે હલાવું છું. પછી એને હલાવો બરાબર, અને તેલને વરાળ નહીં કરે એટલે એક ટીપું બેસન નાખો, સીધું ઉપર આવી જાય એટલે સીધા મરચાં આવી રીતે કરો, અથવા નાખીને સીધા કાઢી લો. મરચું આખું નહીં નાખવાનું, નહીં તો ફાટ લઈ ખાતો એના બિયા. એટલે ગમે તે રીતેથી કાં તો ઊભો ચીરો કરો કાં તો બે કટકા કરો, બરાબર. અને એ રીતે કરો અને પછી એને તરત જ એની ઉપર મીઠું ભભરાઈ દો, બરાબર. એટલે મીઠાવાળા મરચાં થઈ જશે અને સરસ લાગશે. એની જોડે પાપડ તરો, પાપડી તળી, મરચાંની કાચલી બી તરાય. પછી ખીરામાં આવા બોલ નાખી દો અને ખીરું ચમચીથી, કોઈ હાથથી નાખો કે કોઈ ચમચીથી નાખો. હું તો ચમચીથી નાખું, બરાબર. ભજીયા હોય તો અલગ છે, પણ આ ખીરામાંથી બટાકાવડા કરો કે કચોરી કરો, હું ચમચીથી જ નાખું, બરાબર. થઈ ગયા, બહુ મસ્ત લાગે. અને તે શિયાળાની સિઝનમાં જ હોય એટલે રેડી છે લીલા દાણાની કચોરી.